પૂરક ગણની અંદર શું થશે કે તમને કોઈ ગણ આપ્યો હોય, બરાબર? તો પૂરક ગણ, એનો પૂરક ગણ એટલે શું થશે કે એ ગણ સિવાયના સાર્વત્રિક ગણમાં રહેલા બધા ઘટકોનો ગણ. સો એમાં ન હોય પરંતુ સાર્વત્રિક ગણ યુમાં હોય તેવા ઘટકોનો ગણ, એને આપણે શું કહીશું? એનો પૂરક ગણ. તો એના પૂરક ગણને ગાણિતિક રીતે જોઈએ તો એક્સ કે જ્યાં એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, એટલે કે એક્સ એ એનો સભ્ય નથી પરંતુ એક્સ જે છે એ યુનો સભ્ય છે, એટલે કે સાર્વત્રિક ગણ યુનો સભ્ય છે. વેન આકૃતિ જોઈએ, આ જે છે ગણ એ છે, સાર્વત્રિક ગણ છે, તો એ સિવાયના બાકીના બધા જ ઘટકોનો ગણ એ શું થશે? એ ડેશ. એના ગુણધર્મો જોઈએ, એ યોગ એ ડેશ. જો એ અને એ ડેશ એ બંનેનો યોગ ગણ કરીએ તો આપણને જવાબ શું મળશે? યુ. તો એ યોગ એ ડેશ ઇક્વલ ટુ શું થશે? યુ. અને એ છે એ ડેશ, તો બંનેમાં કોઈ પણ ઘટક સામાન્ય નથી, એટલે શું આવશે? ખાલી ગણ ફાઈ. એના પછી ખૂબ જ અગત્યનો નિયમ દ મર્ગોનો નિયમ. દ મર્ગોના નિયમમાં શું આવશે કે એ યોગ બી હોલ ડેશ, એ અને બી નો યોગ કરીએ અને એ આખાનો આપણે પૂરક ગણ લઈએ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ, એટલે કે એ ડેશ એનો આપણે પૂરક ગણ લઈએ, બી નો પૂરક ગણ લઈએ અને એ બંનેનો છેદ લેવાનો. યાદ કઈ રીતે રાખશું? તો અહીં જે આપેલું હોય એ યોગ બી, તો અહીંયા બંને ઘટકોનો આપણે પૂરક લેવાનું અને અહીંયા યોગનું ચિહ્ન હોય તો શું કરી દેવાનું? છેદનું ચિહ્ન કરશું. એ જ રીતે એ છેદ બી હોલ ડેશ, તો અહીંયા શું કરશો? એ ડેશ, પછી અહીંયા છેદની જગ્યાએ યોગ બી ડેશ, બરાબર? એ યોગ બી હોલ, એ છેદ બી હોલ ડેશ એટલે એ ડેશ યોગ બી ડેશ. દ્વિપૂરક ગણનો નિયમ, એ ડેશ એટલે આપણને ખબર જ છે આજે આડછેદ વાળો ઘટક, એનો આપણે પૂરક ગણ લઈએ તો આપણને પાછું શું મળશે? એ. એટલે એ ડેશ નો ડેશ એટલે શું થશે? એ. હવે ખાલી ગણનો પૂરક ગણ એટલે સાર્વત્રિક ગણ થશે અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ એટલે ખાલી ગણ થશે. ઉદાહરણ જોઈએ એક બે. ઉદાહરણ 20 ની અંદર શું આપેલું છે? તમને સાર્વત્રિક ગણ યુ આપેલો છે અને ગણ એ આપેલો છે, આપણે એ ડેશ શોધવાનું છે. તો એ ડેશ ઇક્વલ ટુ શું થશે? તો એ વાળા ઘટકો આપણે યુમાંથી કાઢી નાખીએ એટલે બાકીના જે ઘટકો આવશે 2 3 નહીં આવે, 2 4 6 8 અને 10, તો એ શું આવશે? એ ડેશ. યુ, એ અને બી, આપણે આની અંદર એ ડેશ શોધવાનું છે. તો એ ડેશ ઇક્વલ ટુ શું થશે? 2 અને 3 સિવાયના ઘટકો 1 4 5 6. બી ડેશ શોધવું હોય તો શું થશે? બી ડેશ ઇક્વલ ટુ 3 4 અને 5 સિવાયના ઘટકો 1 2 અને 6. હવે એ યોગ બી શોધીએ. એ યોગ બી ઇક્વલ ટુ એ અને બી નો યોગ કરીએ એટલે 2 3 4 5, બરાબર? દ મોર્ગનનો નિયમ ચકાસીએ આપણે. એ યોગ બી હોલ ડેશ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ થાય કે નહીં? તો એ યોગ બી હોલ ડેશ ઇક્વલ ટુ યુમાં હોય પણ એ યોગ બીમાં ન હોય, 2 3 4 5 આપણે કાઢી લઈએ એટલે 1 અને 6 આવશે. એ જ રીતે અને આપીએ 1 એ ડેશ છેદ બી ડેશ કરીએ તો એ ડેશ આપણે શોધી કાઢ્યું છે, બી ડેશ પણ શોધી કાઢ્યું છે. ડાયરેક્ટ હું જવાબ લખું છું. આ બંનેની અંદર સામાન્ય ઘટક કયો આવશે? એક તો 1 અને બીજું 6, તો જવાબ આવશે 1 અને 6. તો આને આપીએ સમીકરણ 2. 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે એ યોગ બી હોલ ડેશ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ. તો આ રીતે આપણને સાબિતી મળશે. સ્વાધ્યાય 1.5 ક્વેશ્ચન નંબર 1, એની અંદર સાર્વત્રિક ગણ યુ આપ્યો છે. ગણ 1, એની અંદર ઘટકો છે 1 થી 9. એ જે છે એની અંદર 1 2 3 4, બી ની અંદર 2 4 6 8 અને સી ની અંદર 3 4 5 6. આપણે બધા જે અલગ અલગ ગણ આપ્યા છે એ આપણે શોધવાના છે. એ ડેશ એટલે શું થશે? યુમાં આવેલા હોય પરંતુ એમાં ન હોય, એટલે 1 2 3 4 આપણે કાઢી નાખીએ, બાકીના ઘટકો આવશે 5 6 7 8 અને 9. બી ડેશ એટલે બીમાં ન આવેલા હોય પણ યુમાં આવેલા હોય, એટલે 2 4 6 8 કાઢીએ એટલે શું આવશે? 1 3 5 7 9, બી ડેશ થઈ જશે. એ યોગ સી હોલ ડેશ, તો સૌથી પહેલા આપણે એ યોગ સી શોધી કાઢીએ. એ યોગ સી એટલે 1 2 3 4 યોગ
સી એટલે શું છે 3 4 5 6 તો એ બંનેનો યોગ કરીએ 1 2 3 4 5 6 તો એ યોગ સી હોલ ડેશ એટલે એ યોગ સીમાં ન આવેલા હોય એટલે 1 થી 6 આપણે કાઢી લઈએ બાકીના કેટલા આવશે 7 8 9 ઓકે એ યોગ બી હોલ ડેશ તો પહેલાં આપણે એ યોગ બી શોધી કાઢીએ એ યોગ બી 1 2 3 4 યોગ બી એટલે શું આવશે 2 4 6 8 અહીં જવાબ આવશે 1 2 3 4 6 8 એ યોગ બી હોલ ડેશ ઇક્વલ ટુ આપણે આ ઘટકો કાઢી નાખવાના છે એ સિવાયના 1 થી 4 પછી શું આવશે 5 6 આવી ગયો 7 8 આવી ગયો એટલે 9 એટલે 5 7 અને 9 એ ડેશ આપણે શોધેલું છે તો એ ડેશ પહેલાં હું લખી દઉં 5 6 7 8 અને 9 હવે એ ડેશ એનું ડેશ લઈએ એટલે 5 6 7 8 9 સિવાયના ઘટકો એટલે કયા આવશે 1 2 3 4 એટલે કે જવાબ શું આવશે એ બી માઇનસ સી હોલ ડેશ તો સૌથી પહેલાં આપણે બી માઇનસ સી શોધીએ બી એટલે શું છે આપણી પાસે 2 4 6 8 માઇનસ સી એટલે શું છે આપણી પાસે 3 4 5 6 તો બી માંથી સીના ઘટકો આપણે માઇનસ કરવાના એટલે કે બંનેમાં સામાન્ય હોય એવા ઘટકો 4 આવશે 1 બરાબર બીજો કયો આવશે 6 એ સિવાયના ઘટકો લખીએ તો 2 અને 8 એ સાનો જવાબ આવ્યો આપણી પાસે બી માઇનસ સીનું તો આપણે બી માઇનસ સી હોલ ડેશ લેવાનું છે બી માઇનસ સી હોલ ડેશ એટલે બી માઇનસ સી માં જે ઘટકો આવ્યા હોય એ સિવાયના ઘટકો એટલે 2 અને 8 ને આપણે કાઢી નાખીએ બાકીના ઘટકો કયા આવશે 1 3 4 5 6 7 8 કાઢી નાખીએ 9 અહીં તમને સાર્વત્રિક ગણ યુને પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે કે એન આપી દીધો છે જે આપણે અહીં સાર્વત્રિક ગણ છે અહીં અલગ અલગ ગણો આપ્યા છે એ ગણોને આપણે પૂરક ગણ લખવાનો છે તો એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા ગણ એટલે એન જ થઈ જશે એટલે કે એ શું થઈ જશે યુ તો આપણો પૂરક ગણ શું થશે યુ ડેશ એટલે કે 5 ખાલી ગણ આવશે એક્સ કે જે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા બરાબર તો પૂરક ગણ શું આવશે એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એક્સ કે જે એક્સ એ શું આવશે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા હવે ત્રીજું કે એક્સ કે જ્યાં એક્સ એ 3 નો ધન ગુણિત એટલે કે એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 3n n બિલોંગ્સ ટુ n n જે છે એ પ્રાકૃતિક સંખ્યા ગણ એનનો ઘટક છે અને 3n 3 નો ગુણિત છે તો એનો આપણે પૂરક ગણ લઈએ બરાબર એક્સ કે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 3n n બિલોંગ્સ ટુ n એટલે કે 3 નો ગુણિત નથી એ સિવાયના બાકીના બધા જ ઘટકો તમે લઈ શકો એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા તો પૂરક ગણ શું થશે એક્સ કે જ્યાં એક્સ એ વિભાજ્ય સંખ્યા એ જ રીતે એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય એટલે કે સંખ્યા જે છે એ 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ અને 5 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ એનો મતલબ શું થાય કે 15 વડે વિભાજ્ય હોવી જોઈએ બરાબર તો પૂરક ગણ એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય ન હોય તેવી સંખ્યા એક્સ એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો પૂરક ગણ થશે એક્સ કે જ્યાં એક્સ એ
પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા. અહીં તે જ રીતે પૂરક ગણ, અહીં પૂર્ણ ગણ છે તો એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન નથી. બરાબર, પૂર્ણ ઘન નહીં હોય તેવી બધી જ પ્રાકૃતિક સંખ્યા લઈશું. અહીં એક્સ ઇક્વલ ટુ 2x + 5 = 9, તો આપણે ગણતરી કરીએ 2x + 5 = 9. 2x = શું આવશે 4, તો x = 2, એક જ કિંમત આવે એટલે આનો જવાબ આવશે 2. બરાબર, તો એનો પૂરક ગણ 2 સિવાયની બાકીની બધી જ સંખ્યા, એટલે આપણે એવું કહી શકીએ કે જે પ્રાકૃતિક ગણ છે એમાંથી આપણે એક ઘટક 2 ને માઇનસ કરી દઈશું તો એ આપણો પૂરક ગણ થશે. એ જ રીતે અહીં x + 5 = 8, તો x = શું આવશે 3, આનો જવાબ આવશે 3. તો 3 સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યા, તો જવાબ આવશે પૂરક ગણ બરાબર n - 3. અને x કે જ્યાં x એ 7 કે 7થી મોટી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે 7, 8, 9 થી અનંત, તો પૂરક ગણ શું આવશે એ સિવાયના બાકીના ઘટકો એટલે 1, 2, 3, 4, 5 અને 6, 1 થી 6 ઘટકો આવશે. અહીં જે ક્વેશ્ચન નંબર 4 છે એની અંદર આપણે દ મોર્ગનના નિયમો ચકાસવાના છે. ગણ એ અને બી આપ્યા છે તો સૌથી પહેલાં આપણે a' અને b' ની જરૂર પડશે, તે લખી દઈએ. a' = શું આવશે 2, 4, 6, 8 સિવાય એટલે 1, 3, 5, 7, 9, તથા b' = શું આવશે 1, 2, 3 આવી ગયા છે, 4, 5 છે, 6, 7 છે, 8 અને 9, તો a' અને b' મળી ગયા. સૌથી પહેલું આપણે a યોગ b, a યોગ b એટલે a અને b નો યોગ ગણ 2, 4, 6, 8 યોગ 2, 3, 5, 7, બંનેનો યોગ ગણ કરીએ એટલે શું આવશે 2, 3, 4, 5, 6, 7 અને 8. તો a યોગ b હોલ ડેશ એટલે કે 2, 3, 4, 5, 6, 7, 8 સિવાયના ઘટકો એટલે 1 અને 9 આવશે, પરિણામ નંબર 1. હવે a' છેદ b' = 1, 3, 5, 7, 9 છેદ 1, 4, 6, 8, 9, બંનેનો છેદ લઈએ તો જવાબ આવશે 1 અને 9, પરિણામ નંબર 2. 1 અને 2 પરથી શું જવાબ આવશે a યોગ b હોલ ડેશ = a' છેદ b'. તો એક નિયમ આપણો સાબિત થયો. બીજો આપણે લઈએ a છેદ b. a એટલે શું છે 2, 4, 6, 8 છેદ 1, 4, 6, 8, 9, સોરી બી લેવાનું છે 2, 3, 5, 7, તો બંનેમાં છેદ આવશે 2, તો a છેદ b હોલ ડેશ = 2 સિવાયના ઘટકો 1, 3, 4, 5, 6, 7, 8 અને 9, અને આપીએ સમીકરણ નંબર 3. a' યોગ b' = a' એટલે 1, 3, 5, 7, 9 યોગ b' એટલે શું આવશે 1, 4, 6, 8, 9, તો બંનેમાં યોગ કરીએ એટલે 1, 3, 4, 5, 6, 7, 8, 9, 4, 3 અને 4 પરથી a છેદ b હોલ ડેશ = શું થશે a' યોગ b'. તો આ રીતે તમે બંને જે સમીકરણ છે દ મોર્ગનના નિયમો છે એને ચકાસી શકો. હવે વેન આકૃતિ દોરવાની છે a યોગ b હોલ ડેશ. તો સૌથી પહેલાં આપણે a યોગ b ની આકૃતિ દોરીએ. તો આ સાર્વત્રિક ગણ u છે,
માની લો આ ગણ એ ગણ બી, તો આપણી પાસે એ યોગ બી શું આવશે? આ જે છે એ યોગ બી વાળો ભાગ આવશે, બરાબર, અને આપણે દર્શાવી શકીએ કે આ એ યોગ બી છે. તો આપણે એ યોગ બી હોલ ડેશ શોધવાનું છે, એટલે કે એ સિવાયના ઘટકો. તો આપણી જે વેન આકૃતિ આવશે યુ, એ આવશે એ અને બી સિવાય, એ બી, એ યોગ બી સિવાયનો ભાગ. એટલે આ જે પાર્ટ છે બરાબર, આ શું આવશે આપણે એ યોગ બી હોલ ડેશ. તો આપણી વેન આકૃતિ જે થશે એ આ થશે. હવે એ ડેશ છેદ બી ડેશ, તો સૌથી પહેલા આપણે એ ડેશ અને બી ડેશ દર્શાવીએ. એ બી, એ બી, ઓકે. એ ડેશ એટલે એ સિવાયનો બાકીનો બધો જ ભાગ. એ સિવાયનો ભાગ એટલે શું આવશે? આ જે ભાગ આવશે એ ડેશ. એ જ રીતે બી ડેશ એટલે શું થશે? બી સિવાયનો ભાગ. આ જે આવશે બી ડેશ. હવે એ ડેશ છેદ બી ડેશ લઈશું આપણે. બંનેનો આ જે બંને છે એનો છેદ ગણ એટલે બંનેમાં કોમન આવશે એવો ભાગ. તો આ ભાગ બંનેમાં કોમન નથી, કેમ કે અહીં છે પણ અહીં નથી. તેવી રીતે આ ભાગ જે છે અહીં છે પણ અહીં નથી, એટલે એ ભાગ આપણે કાઢી નાખશું. તો એ ડેશ છેદ બી ડેશની આકૃતિ આપણે યુ એ બી, એ ડેશ છેદ બી ડેશ. બરાબર, આ જે ભાગ આવશે એ ડેશ છેદ બી ડેશ. તમે દામર્ગોના નિયમ પ્રમાણે જુઓ તો એ યોગ બી હોલ ડેશ એટલે એ ડેશ છેદ બી ડેશ થશે, તો આ બંને આકૃતિ સમાન આવે. એ જ રીતે એ છેદ બી હોલ ડેશ, તો સૌથી પહેલા આપણે એ છેદ બી દર્શાવીએ. એ બી યુ, તો બંનેમાં છેદ એટલે શું થશે? સામાન્ય ભાગ આવશે એ છેદ બી. તો આપણે એ છેદ બી હોલ ડેશ એટલે છેદ સિવાયનો ભાગ લેવાનો છે. યુ એ બી. તો આ જે ભાગ આવશે એ શું આવશે? એ છેદ બી હોલ ડેશ. હવે એ ડેશ યોગ બી ડેશ, તો આપણી પાસે જો એ ડેશ પણ છે અને અહીં બી ડેશ વાળો પણ ભાગ છે. તો એ બંનેનો યોગ ગણ કરીએ તો જો આ જે વચ્ચેનો ભાગ છે એ બંનેમાં સામાન્ય ભાગ એ બંનેમાં નથી, એટલે સિવાયનો બાકીનો બધો જ ભાગ આપણે લઈ લઈશું. તો એ ડેશ અને બી ડેશ ફરીથી ન દર્શાવતા ડાયરેક્ટ એ ડેશ યોગ બી ડેશ. એ બી. આ શું આવશે આપણો? એ ડેશ યોગ બી ડેશ.